નમસ્કાર, હું છું આપની સાથે કિશોર તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે નજર કરીએ વડોદરા તરફ. તો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નિયુક્તિ બાદ પ્રથમવાર આવતીકાલે વડોદરા પધારી રહ્યા છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. અને ત્યારે આ કાર્યક્રમની માહિતી અંગે આજરોજ કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં આવતીકાલના કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. બસોની વ્યવસ્થા કરી છે. જિલ્લામાં પણ લગભગ 100 જેટલી બસોની વ્યવસ્થા કરી છે અને 500 ગાડી 2000 બાઇક. મહામંત્રી યોગેશભાઈ અધવારી અમારા જિલ્લાના મહામંત્રી શ્રી છે. મહામંત્રી શ્રી છે ઉપસ્થિત છે. વ્યવસ્થા બધી શહેરના ભાગે છે. સંખ્યા અમારા બંનેની છે. કાર્યક્રમ પણ શહેર જિલ્લાનો સંયુક્ત છે. હા, બહાર આવશે, ત્યાંથી અહીં આવશે. રેલીમાં કોઈ ફટાકડા કે એવું કોઈ વ્યવસ્થા નથી. ફટાકડા વાળો વિષયમાં પણ સ્પષ્ટ સૂચના છે. ફટાકડા પણ નહીં, ખુલ્લી જીપમાં પણ અધ્યક્ષ રહેવાના છે, એવું પણ નહીં, એમના વાહનમાં જ રહેવાના છે. ફૂલો અથવા હારથી કોઈ પણ પ્રકારનું સ્વાગત એ સ્પષ્ટ ના છે. બુક અને ફૂલ સ્કેપ ચોપડાથી સ્વાગત કરવાનું. રોડ શો નથી, રેલી છે. પ્રમુખશ્રી પોતાની ગાડીમાં જ રહેશે, રેલી સ્વરૂપમાં જ આવશે. કોઈ રોડ શો નથી, રોડ પર કોઈ પબ્લિક નહીં હોય, કોઈ સ્ટેજ નથી બનાવ્યા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. સીધો જે પણ કાર્યક્રમ છે અહીંયા જ છે. એ પ્રદેશથી જ સૂચના છે. આની વ્યવસ્થા નથી એની. ત્યાંથી આવવાનું, ત્યાંથી એન્ટ્રી લેવાની, ક્યાં આગળ બેસવાનું, બાકી બધી વ્યવસ્થા એના સંદર્ભમાં કોઈને કાંઈ હોય વિષય તો આપ જણાવજો. અને વાહનની વ્યવસ્થા, જે રેલી જે છે આપણી, જે ત્યાંથી રેલી શરૂ થશે એરપોર્ટ સર્કલ ખાતેથી, ત્યાંથી પણ એક ટેમ્પોની વ્યવસ્થા કરી છે, જેમાં તમારા સૌ પત્રકાર બંધુઓ જે છે એ બધા લોકો એમાં રહેશે. લાઈવ જેમને કરવું છે લાઈવ પણ કરી શકે. સાથે સાથે કલાનગરી, સયાજી નગરી અને સંસ્કારી નગરીની એક ઓળખ છે કે આપણે ત્યાં આવતા મહેમાનનું આપણે હંમેશા ઉષ્માસભર સ્વાગત કરતા હોઈએ છીએ. અને જ્યારે માનનીય અધ્યક્ષશ્રીએ સૌ રાષ્ટ્રવાદી નાગરિક ભાઈઓ બહેનોને પ્રદેશના અધ્યક્ષના સ્વાગત માટે આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવો આગ્રહભરી વિનંતી છે. હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વલસાડની. તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મીડિયાની સાથે વાત કરતા તેઓએ આઈઆરસીટીસી હોટલ કેસ મામલે લાલુ યાદવ અને પરિવાર પર કોર્ટના ચુકાદા મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે એ પણ એક સમય હતો જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હતો અને યુવાનોને નોકરી આપવાના સમયે તેઓએ લોકોની જમીન લૂંટી લીધી હતી, પરંતુ આખરે હવે ન્યાય એનું કામ કર્યું છે. વધુમાં રેલવે મંત્રીની આજની આ મુલાકાત વલસાડને ફળી હતી અને જ્યાં જિલ્લાના વર્ષો જૂના રેલવેના પ્રશ્નો મામલે મહત્વના નિર્ણય લેવાયા હતા. જિલ્લાના રેલવેને લગતા પડતર જે પ્રશ્નો હતા તેની પણ સાંભળી અને વર્ષો જૂના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. આજે રેલવે મંત્રીએ વલસાડ જિલ્લામાં ઉદવાડા અને ડુંગરી રેલવે અંડરપાસ, છીપવાડ અને અબ્રામા રેલવેના ઓવરબ્રિજ અને ડુંગરી અને ઉદવાડા રેલવે અંડરપાસ, વડોદરા જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી ઉધનાથી ઉમરગામ સુધી નવી મેમો ટ્રેનનો નિર્ણય લેવાયો હતો. જોકે શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યાના નિરાકરણ માટે વર્ષોથી બંધ કલ્યાણબાગ અને એસપી સર્કલથી રેલવે સ્ટેશન સુધી વર્ષોથી બંધ રસ્તો ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી. आरपीएफ का आज फाउंडेशन डे है. रेलवे प्रोटेक्शन फोर्स देश भर में डेली 2 करोड़ यात्रियों की सुरक्षा में हमेशा प्रयासरत रहते हैं सभी जवान. आज उनके फाउंडेशन डे पे उनका अभिनंदन. साथ ही साथ
टेक्नोलॉजी का उपयोग करके किस तरह से सेफ्टी और सिक्योरिटी को और ज़्यादा मजबूत कर सके, वैसा आज संकल्प लिया गया। कई तरह की नई टेक्नोलॉजीज़ जो कि NCRB के साथ मिलके नेशनल डिज़ास्टर जो रिलीफ हमारी बड़ी एक फोर्स है, NDRF के साथ जुड़ के उन सब के साथ मिलके एक बहुत ही अच्छे कोऑर्डिनेटेड वे में सेवा करने का संकल्प है। साथ ही साथ यहाँ पे वलसाड में आया हूँ तो वलसाड से संबंधित कई विषय भी आज तय हुए, विशेषकर जो SP उड़ुपी और कल्याण साइकिल, इन दोनों का ओपनिंग का निर्णय लिया गया आज। जो शहर के अंदर ट्रैफिक के कंजेशन का मुद्दा था वो सॉल्व हुआ। दूसरा चिपवाड़ और गुंदलाव मोगरावाड़ी, उसमें एक ROB का विषय था, वो भी आज तय किया गया। डुंगरी में अंडरपास का विषय भी तय किया गया आज। उडवाड़ा में अंडरपास का विषय भी तय किया गया। और एक और बहुत इम्पोर्टेंट था कि कैसे जो उमरगांव में बड़ा इंडस्ट्रियल एरिया है, वहाँ पे आने जाने में दिक्कत होती है, तो उसके लिए एक नई ट्रेन की बात मैंने जनरल मैनेजर साहब को कहा है। एक नई मेमो जो कि उधना से विरार तक पैसेंजर्स को आने जाने के लिए अच्छी व्यवस्था कर सके, उसका स्टडी, उसका फिजिबिलिटी स्टडी करने के लिए GM साहब को बोला है। तो जल्दी आपके इसमें अच्छा उपयोग होगा, अच्छा लाभ मिलेगा। वंदे भारत भी आपके चालू हो गई तो उसका भी बेनिफिट है। और भी कई आपके MP साहब बहुत ही एक्टिव हैं, लगातार फॉलोअप करते हैं, तो ज़रूर इसमें कुछ जो भी विषय आएगा उस पर ध्यान देंगे। તો હવે બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના દિવ્યાંગ વિંગરના આદેશ થકી ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા અને જે મામલે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આ કામગીરીને રોકી અને પૂછપરછ કરતા સ્ટ્રીટ લાઇટ વિભાગના વાહનનો ખોટી રીતે ઉપયોગ થઈ રહેલા હોવાનું જાણવા મળ્યું હતું અને જેને લઈને તેઓએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। નોંધનીય છે કે હવે આવતીકાલે તારીખ 14 ઓક્ટોબરના રોજ કારેલીબાગના અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવનારા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને આવકારવા માટે રાજમાર્ગો ઉપર ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા છે। હવે જોકે આ કામગીરીમાં પાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવતા હોવાથી આ યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ વાંધો ઉઠાવી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। હા ભાઈ, તમારું નામ શું છે, કાર્ય શું કરી રહ્યા છો? તમારું નામ શું છે? આખું નામ? શું કાર્ય કરી રહ્યા છો? શું કરી રહ્યા છો કાર્યમાં? કયા ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છો? વડોદરા શહેરના અંદર આવનારી 14મી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નવનિયુક્ત પ્રમુખ આવવાના છે, સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે। મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે, એક જનતા તરીકે અમે આવકારીએ છીએ। પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તો એ પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું। એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે। આજે વોર્ડ નંબર 13ની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતા કોઈપણ સ્ટ્રીટ લાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ, એની જગ્યા ઉપર વોર્ડ નંબર 13ની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે। આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું, વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક વેડફાળ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર એક ખડોદરા થઈ ગયું છે, સુંદર ને સ્વચ્છ વડોદરા એ ગંદકીથી ભરાઈ ગયું છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસેલા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે। અને આ ગાડી મોકલનારા અધિકારીઓ, ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ જે પણ મહાનગરપાલિકાના અધિકારીઓનો હાથ છે તમામ પર સખ્તી સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના પદથી દૂર કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે।
તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરમાં સ્વચ્છ પાણી પુરવઠો સુનિશ્ચિત રહે તે હેતુથી છાણી વિસ્તારમાં આવેલી મોટી પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. તેમણે ટાંકીની સફાઈ, પાણીના સ્તર અને સપ્લાય લાઇનના ટેકનિકલ પાસાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપતા પાણી સપ્લાય સિસ્ટમ વધુ સુચારુ બને તેવા સૂચનાઓ આપ્યા હતા. ત્યારે સ્થળ પર હાજર નાગરિકો સાથે પણ વાતચીત કરીને અને પાણી પુરવઠા અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. છાણી વિસ્તારમાં કમિશનરની આ મુલાકાત બાદ ત્યાં નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો છે કે હવે નગર નિગમ પાણી પુરવઠા પ્રત્યે ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે. અત્યારે અમે વોટર ટાંકી છાનીની અંદર વિઝિટમાં આવેલા છે. અહીંયા સ્થાનિક કાઉન્સિલર્સને લગભગ 10 દિવસ પહેલાં મને રજૂઆત કરી હતી કે પીવાના પાણીનું સમસ્યા છે. ગઈકાલે અમે રેડિયલ વેલમાં ગયા હતા ત્યારે ડિસિલ્ટિંગ કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે. એટલે દિવાળી પછી ડિસિલ્ટિંગનું કામગીરી કરીશું. 12 MLDનું કંઈ અછત હતી, આપણે 10 MLD અત્યારે ઇન્ટરલિંકિંગથી પૂરું પાડી રહ્યા છે. 2 MLDની હજી અછત છે. અઠવાડિયાની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું એટલે દિવાળી કોઈનું બગડે નહીં. દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છે. અને જે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે, જૂની લાઇન ચેન્જ કરવાનું, ઘણા જગ્યામાં લોકો અલગ સિસ્ટમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે, એ બધું ધ્યાનમાં છે. પણ ધીરે ધીરે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે. અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું. દિવાળી સુધી અમે સાચવીએ છીએ. દિવાળી પછી કમ્પ્રેસ્ડ એર ક્લિનિંગ, ડિસિલ્ટિંગ ત્યાં કરીશું આપણે ફ્રેન્ચવેલમાં, જેનાથી આ બધું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય. કારણ કે શટડાઉન લેવું પડે અને દિવાળી વખતે અમે શટડાઉન ના લઈ શકીએ. આવનારા દિવસોમાં પાણીનું જે સમસ્યા છે પૂરું કરવા માટે તમામ મહેનત કરી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરશ્રી, પાણી સમિતિના ચેરમેન બધા આપણે સારી રીતે કોઓપરેટ કરી રહ્યા છે. 24 સોસાયટીઝમાં જે ઇસ્યુ હતો એમાં લગભગ 20ની અંદર પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે. આ 4 સોસાયટીઝનું જે પણ ડેટા સર્વે કરી રહ્યા છે, અઠવાડિયાની અંદર આનું પણ ઇસ્યુ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એકતાનગરનું પ્રશ્ન મને ધ્યાનમાં આવી છે. દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે. ટોટલી આમાં થોડું કન્ટેમિનેટેડ વોટરનો ઇસ્યુ હતો કારણ કે જૂના પાઇપ્સ છે ઘણા બધા, ઘરમાં પણ જૂના પાઇપ છે, એ બધું ચેન્જ કરવું પડશે. આપણે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ભલે ચેન્જ કરીએ પણ ઘરની અંદર પણ નેટવર્ક છે એ પણ ધીરે ધીરે ચેન્જ કરવું પડશે. પણ દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાની છે. અત્યારે કામગીરી જે પ્રોસિજરલ છે, ફાઇલ પ્રોસિજર છે, એ બધું ચાલી રહ્યા છે. હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની. તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના ગ્રામ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે મત્સ્ય ઉછેર શરૂ કરવાના વહીવટી નિર્ણય સામે ગ્રામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના અગ્રણી વતની અમિત કુમાર મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ તારીખ 22/5/2025ના રોજ કથિત ઠરાવને રદ કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને ભરૂચ તેમજ પ્રાંત કચેરીમાં પણ લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આવેદનપત્રમાં મુખ્ય આક્ષેપ છે કે 22/5/2025ના રોજ યોજાયેલી ગ્રામસભામાં ગામ લોકોની કોઈ પણ સંમતિ લેવામાં આવી ન હતી. સરપંચ અને તલાટીએ મેલા પીપળામાં એકતરફી રીતે ઠરાવ પસાર કરી અને ખાનગી વ્યક્તિને મત્સ્ય ઉદ્યોગનો ઇજારો આપી દીધો છે. ત્યારે ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ મત્સ્ય ઉદ્યોગના કારણે તળાવનું પાણી દૂષિત થશે અને જે ગામના કુવા અને જાહેર આરોગ્યને પણ જોખમમાં મૂકશે અને બીમારીઓ ફેલાવી શકે છે. ત્યારે વધુમાં મત્સ્ય ઉછેર માટે તળાવમાં બાંધવામાં આવેલા જે આડબંધનને લીધે સીમનું વરસાદી પાણી પણ રોકાય છે અને જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ગ્રામજનોએ તાત્કાલ આ ઠરાવને રદ કરી તળાવ સાફ કરવા અને આજીવન મત્સ્ય ઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા માટે વિનંતી કરી છે. છત્રસિંહ મકવાણા છે, નહાર ગામનો વતની છું. તો તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ નહાર ગામમાં પ્રાથમિક શાળાના પતંગમાં ગ્રામસભાનું આયોજન રાખવામાં આવેલું હતું. તો આ ગ્રામસભામાં મેં ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપે છે તે અંગે એ પ્રશ્નના અંગે વિરોધ કરેલો હતો કે આ ગામ તળાવના કારણે આટલું નુકસાન થાય છે ખેતીનું, ગામ લોકોને આટલી સમસ્યાઓ છે, રોગો થાય છે જેવા કે પાણીજન્ય રોગો, પછી ખાર કૂવાનો પ્રોબ્લેમ છે, તેમજ ગામ તળાવના અડોઅડ ગામ કૂવાનું પાણી
પીવાલાયક રહ્યું નથી અને 6-7 વર્ષથી આરોગ્ય ખાતા તરફથી પણ માહિતી મળેલ છે કે ગામકૂવાનું પાણી છેલ્લા 6-7 વર્ષથી પીવાલાયક રહ્યું નથી અને 22/5/2025ના રોજ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચશ્રી અને સભ્ય દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર અને ગામ લોકોને જાણ કર્યા વગર ગામ તળાવનો 2035 લગીન જે ઠરાવ કરી દીધેલ છે. આ અંગે 2 ઓક્ટોબર ગામસભામાં મેં મારો પ્રશ્ન રજૂ કર્યો અને આજે 10 દિવસ થયા છતાં એ ગામસભામાં કોઈ સરકારી અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને કોઈ સરકારી અધિકારી આવેલ નથી અને આ બાબતે આજરોજ હું ઠરાવ લેવા ગયેલો તો ઠરાવમાં મને ખોટા પ્રશ્નોના જવાબ આપીને યોગ્ય ઠરાવ લખી આપેલ નથી. તે બાબતે હું આ પ્રાંત કચેરીમાં મારું આવેદન આપવા આવેલો છું અને આ મત્સ્ય ઉદ્યોગનો ઠરાવ રદ કરવા વિનંતી એવી અધિકારી સાહેબને મારી નમ્ર વિનંતી. આ બાબતે તમે રજૂઆત કરી છે અને જો કદાચ સરકાર દ્વારા આનો પગલાં નહીં લેવામાં આવે તો શું આગળના સમયમાં? આ બાબતે અમે રજૂઆત કરીને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જ્યાં સુધી ઉપર બને તેમ અમે પ્રયત્ન કરતા રહીશું અને દૂર કરવાના તમામ કોશિશો અમારી ચાલુ રહેશે. હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે સાયણમાં રેડ કરી હતી અને ₹99,700ની કિંમતના કુલ 9.79 કિલોગ્રામ વજનના વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ઓડિશાના 3 આરોપીઓને દબોચી લીધા છે. આ ગુનામાં પોલીસે કુલ ₹2,15,680નો મુદ્દામાલ કબજે કરી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત જિલ્લા એસઓજી પોલીસની આ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે સાયણ બજારમાંથી સુગર તરફ જતા કબ્રસ્તાન રોડ ઉપર આવેલા બરફ ફેક્ટરીની સામેના રોડ ઉપર 3 ઈસમો પાસ પરમિટ વિનાના વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને 3 ઈસમો મોપેડ ઉપર જઈ રહ્યા છે અને જે બાતમીના પગલે રેડ કરતા પોલીસે બાતમી સ્થળેથી 9.69 કિલોગ્રામના વજનના ગાંજાનો જથ્થો જેની કિંમત ₹99,700 થાય છે તે ઓડિશાથી આવેલો હતો અને તે લોકોને ઝડપી પાડવામાં આવ્યો છે. તો આગળ વાત કરીએ હવે આપણે ડભોઈની તો ડભોઈ શહેરના નવી નગરી વિસ્તારથી ટીંબી ફાટક તરફ જતા માર્ગ પર આવેલા કોહિનૂર પાર્ક નજીક છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેવાથી આખા વિસ્તારના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના નાગરિકોએ ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ આજ દિન સુધી આ કોઈ ગંભીર સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી. ત્યારે આ 3 થી 4 સોસાયટીઓના રહેવાસીઓ માટે રાતભર દુર્ગંધમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. ડભોઈ શહેરની 3 થી 4 જેટલી સોસાયટીઓના રહેવાસીઓ આ ગંદા પાણીની રાત્રિ દરમિયાન આવતી અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. એ પરિણામે હવે સ્થાનિક લોકો માટે તેમના ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ રોડ પરથી ઘણા આસપાસના ગામડાઓ તરફ જવાનો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે અને જેના કારણે રોજિંદા હજારો લોકો અને વાહનો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે. ત્યારે આ ગંદા પાણીના આ ખુલ્લા વહેણના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. આ ડભોઈનું કોહિનૂર પાર્ક અને મેદિયા સોસાયટીને વચ્ચે આવેલું મુખ્ય માર્ગ જે મહુડી ભાગોળથી ટીંબી ફાટકને જોડે છે અને આ જ રોડથી છોટાઉદેપુર, બાદરપુર, સંખેડા, બોડેલી, વાઘોડિયાના દરેક ગાડીઓ આ રોડ પરથી પસાર થાય છે. છેલ્લા 2.5 વર્ષથી ગટરનું પાણી રોડ પર આવે છે મુખ્ય માર્ગ પર. અહીંયા એવી પરિસ્થિતિ છે કે ગાડી તો ઠીક છે, બાકી ચાલીને બી નથી જઈ શકતા ને કઈ અકસ્માતો અહીં ખાડા પડી ગયા છે મોટા મોટા, એમાં કઈ અકસ્માતો પણ થાય છે. વારે ઘડીએ અમે રજૂઆત કરી છે કે આ ગટરનું જે પાણી રોડ પર આવે છે એનું કંઈ બી નિકાલ આવે. વારે ઘડીએ અરજીઓ કરી છે, મૌખિક રજૂઆત કરી છે, તે છતાં પણ નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. તો અમારી રજૂઆત છે કે વહેલી તકે આનું કંઈ પણ ઉકેલ લાવે. અહીંયા 2 થી 3 વખત નગરપાલિકા સામાન પણ ઉતારી ગઈ ને સામાન પાછું ભરી પણ જાય છે, પણ કંઈ કામ કરવામાં આવતું નથી. એટલે આનું વહેલી તકે કંઈ નિકાલ કરી આપે એવી અમારી માંગણી છે.
સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે બોટાદની તો બોટાદ જિલ્લાના હળદડ ગામે યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ હવે સમગ્ર રાજ્યમાં ખેડૂત પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે અને હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણાએ ખેડૂતોના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને ખેડૂતોને સરકાર વિરુદ્ધ લડત માટે આહ્વાન કર્યું છે. નમસ્કાર. છેલ્લા કેટલાક દિવસોથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ અને એક આંદોલન ચાલી રહ્યું હતું. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાઈ અને ખેડૂતોને આંદોલન કરવાની છૂટ હોય છે. એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માગણીને લઈ અને આંદોલન ચલાવ્યું. એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદડની અંદર જે કંઈ ઘટનાઓ બની બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ. આવી ઘટના વહીવટી તંત્રએ બનવા દેવી જોઈતી નહોતી. ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી, એમને મારી, એમના ઉપર કેસ કરી આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી. તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શક્યું હોત. વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિમંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે. નિર્દોષ ખેડૂતો ઉપર જે કંઈ અત્યાચારો થયા છે એના માટેની લડત લડશે. એના કરતાંય વધારે અગત્યની વાત, સરકારને જો એવું લાગતું હોય કે હળદડવાળી ઘટના ઊભી કરી અને મૂળ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવામાં એ સફળ થયા છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને કહેવા માગીએ છીએ કે ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઊભો છે. કડદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ હળદડની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે. એની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવા માગું છું, એક આહ્વાન કરવા માગું છું કે તારીખ 14 અને 15 બે દિવસ સરકારનો કૃષિ મહોત્સવ શરૂ થાય છે. એક બાજુ કૃષિ મહોત્સવના નામે સરકારની વાહવાહી કરે છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે. હળદડમાં બનેલી ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવીએ અને આવનારા કૃષિ મહોત્સવનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ. સરકાર દ્વારા યોજાતા એક પણ કૃષિ મહોત્સવને લગતા કાર્યક્રમની અંદર ગુજરાતભરનો એક પણ ખેડૂત પ્રતિનિધિ ભાગ ન લે એવી વિનંતી કરું છું. એનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય એવી વિનંતી કરું છું. અને ભારતીય જનતા પાર્ટી કે એની સાથે જોડાયેલા કોઈ પણ ખેડૂત આગેવાનો જો કૃષિ મહોત્સવની અંદર ભાગ લેતા જ દેખાય, જો કોઈ ભાગ લે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કહેવાતા ખેડૂત ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે. ખેડૂતોના હિતની અંદર પડખે ઊભા નહીં રહેનારા લોકોને લોકો માત્ર ઓળખે અને આવનારા સમયમાં એનું ધ્યાન રાખે એટલા પૂરતા એ ચહેરા ખુલ્લા પડે એ પણ એટલું જ જરૂરી છે. તો એ દિશામાં ગુજરાતભરના ખેડૂતોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. જય જગત. હવે આ તરફ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી 11 જેટલા વિવિધ દારૂના ગુનાઓમાં જે પકડાયેલા દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ હતી અને જે પ્રક્રિયા હવે પૂર્ણ થતા કોર્ટના આદેશ અનુસાર પ્રોહિબિશનના અધિકારી તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાયલી નજીક આવેલા ખુલ્લા મેદાનમાં જે દારૂનો જથ્થો હતો તે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો અંદાજે 2 કરોડ ઉપરાંતની કિંમતનો હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આજરોજ છાણી પોલીસ સ્ટેશનના
કુલ 11 ગુનાના 1,32,000થી વધારે બોટલ અને 2,52,00,000 જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી ચેકપોસ્ટ પાસે એનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે. અમારી સાથે અત્યારે એસડીએમ, નશાબંધી અધિકારી અને અમારા એસીપી એ ડિવિઝન જે છે સાથે છે. અત્યારે પ્રક્રિયા ચાલુ છે. આશરે 2,52,00,000 જેટલા મુદ્દામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એ અનુસંધાને કુલ 11 ગુના જે છે એનો 2,52,00,000થી વધારે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. આજરોજ છાણી પોલીસ. તો હવે આગળ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસાની મુખ્ય ખેતી તરીકે ડાંગરની વાવણી કરવામાં આવી છે. ત્યારે હાલ વિસ્તારમાં ડાંગરનો પાક તૈયાર થતા હવે ખેડૂત વર્ગ કાપણીના કામે જોતરાયો છે. અનુકૂળ હવામાન અને યોગ્ય વરસાદના કારણે આ વર્ષે ડાંગરનો પાક ઉત્તમ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરોમાં પાક પૂરતો તૈયાર થઈ ગયો છે અને અનેક ખેડૂતો પરંપરાગત રીતે હાથથી કાપણી કરી રહ્યા છે. પાક તૈયાર થતાં જ ખેતરોમાં ચહેલ પહેલ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામડા વિસ્તારોમાં પરિવારો એકબીજાની મદદથી સામૂહિક રીતે કાપણીનું કામ કરી રહ્યું છે અને જે ગ્રામ્ય સહકારની સુંદર ઝલક રજૂ કરે છે. કપરાડા તથા આસપાસના વિસ્તારોમાં અઠવાડિયાથી આ ડાંગર કાપણી પૂરજોશમાં ચાલી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.